મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગર પાસે લાંચ લેતા ઉમરગામ પોલીસના 2 હોમગાર્ડ એસીબીના હાથે ઝડપાયા। મહારાષ્ટ્રથી દારૂ લઈ ચેકપોસ્ટ ઉપરથી ગુજરાતમાં પ્રવેશવા માસિક ₹5,000 આપવા પડશે કઈ લાંચ માંગી હતી। ઉમરગામના સંજાણ 4 રસ્તા પાસે ફરિયાદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી દારૂ લઈ ચેકપોસ્ટ ઉપરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવા માટે ચેકપોસ્ટ ઉપરથી દારૂની હેરફેર કરવી હોય તો માસિક ₹5,000 આપવા પડશે તેમ હોમગાર્ડે કહી લાંચની માંગણી કરી હતી। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી। જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા ઉમરગામ પોલીસ મથકના હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અનિલ બાબુભાઈ ધોડી અને સુજીત ઇન્દ્રબલી સિંહ બંને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹4,500 લાંચની રકમ સંજાણ 4 રસ્તા પાસે પીએસસીની ગલીમાં સ્વીકારતા એસીબીના રંગે હાથે ઝડપાઈ ગયા હતા। આ ટ્રેપને સફળ બનાવવા સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક એસીબી સુરતના આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટ્રેપિંગ અધિકારી વલસાડ અને ડાંગ એસીબી પીઆઈ જેઆર ગામિત તથા એસીબીની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।